જે રસ્તાઓ પરથી બાળકો શાળાએ જવા જોઈએ, જ્યાંથી ગ્રામજનો પોતાના કામકાજ માટે નીકળવા જોઈએ, ત્યાં આજે ઘૂંટણસમા કે કમર સુધીના પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો છે વાવથરાજ જિલ્લામાં આવેલા ડેડાવા ગામના। અહીં દર વર્ષે ચોમાસાની સીઝન આવે ત્યારે આખું ગામ બેટમાં ફેરવાઈ જાય છે। વર્ષ 2015 અને 2017માં આવેલી પૂરની હોનારત બાદ ગામની સ્થિતિ ક્યારેય સુધરી જ નહીં, ત્યારે ચાલુ વર્ષે પણ ગામની દયનીય સ્થિતિ કેમેરામાં કેદ થઈ છે। અત્યારે ખેતરોમાં બહુ ગંભીર પરિસ્થિતિ છે। લગભગ ગામની 70% જમીન બંજર બની ગઈ છે અને 30% જેવી બચી છે। એ જો આની આ પરિસ્થિતિ રહી તો એ પણ પૂરી થઈ જાય એવી છે। ક્ષારનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, ખેતીલાયક જમીન બચી નથી। લોકો હિજરત કરી રહ્યા છે અને જો ટૂંક સમયમાં આમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો બાકીની જમીન પણ બંજર બની જશે અને ગામ ખાલી થઈ જાય એવી પરિસ્થિતિ છે। કેટલા વર્ષોથી ગામમાં પાણી આવે છે અને કેટલા દિવસો પાણી રહે છે? આમ તો 2015ના પૂર વખતથી શરૂઆત થઈ છે પાણીની અને લગભગ દર વર્ષે પાણી ભરાઈ જાય છે। આનો કોઈ કાયમી નિકાલ થયો નથી। થોડો પણ વરસાદ ઉપરવાસમાં થાય એટલે અહીંયા આ બધે પાણી ભરાઈ જાય છે। એટલે જો આ પાણી અત્યારે ભરાઈ જાય છે દિવાળી સુધી અહીંયા આની આ પરિસ્થિતિમાં પાણી હોય છે। લોકોને ઘરે જવું હોય તો આ પાણીમાંથી પસાર થવું પડે છે। સ્કૂલે જવું હોય, દૂધ ડેરીએ દૂધ ભરાવવા જવું હોય કે ગામમાં કોઈ સામાન લેવા માટે જવું હોય તો બધાને આ પાણીમાંથી જ પસાર થવું પડે છે।